મારું નામ અંજલિ આહુજા છે. મને હેન્ડ પર એક ગાંઠ હતી. નોર્મલ ગાંઠ લાગતી હતી કે પાણીની છે, બટ મેં 2 ડોક્ટરને બતાવ્યું. એમણે મને ખાલી એની દવા આપતા હતા કે મને કોઈ દુખાવો ના થાય કે. પછી એક દિવસ મને એવું થયું કે મારે MRI કરાવવી જોઈએ. મેં MRI કરાવી. તો MRI કરાવી એના પછી મેં એક ડોક્ટરને બતાવ્યું. એમણે મને કીધું કે આનું સર્જરી કરાવવી પડશે. મને રેફરન્સ મળ્યો મનદીપ સરનો. તો મેં ડાયરેક્ટ કોઈની સર્જરી નહીં, મનદીપ સર પાસે હું પૂછવા આવી હતી. MRI કરવાનું કીધું. MRI નો રિપોર્ટ હું લઈને એમાં કેન્સર આવ્યું. કેન્સર નામ સાંભળીને તો અત્યારે ક્યારે પણ બધાને એકવાર તો ટેન્શન થઈ જાય. પછી ડોક્ટરે મારી બાયોપ્સી કરી. બાયોપ્સીનો રિપોર્ટ ગયો બેંગ્લોર. એના ઇન બિટવીન ટાઈમમાં આપણે સર્જરી કરાવી દીધી હતી. આ ટાઈમ એવો હતો કે કોવિડનો ટાઈમ હતો. એટલે કોવિડના ટાઈમમાં કોઈ ડોક્ટર પણ આ ઓપરેટ કરવા માટે પણ રેડી નહોતા, કારણ કે એમને ઇન્ફેક્શનની બીક હતી. પણ મનદીપ સરે મને કીધું હું એની ટાઈમ એની વે હું કશું પણ કરવા માટે કોઈ પણ ટાઈમે રેડી છું. અત્યારે મને 3-3.5 વર્ષ થયા. હું રેગ્યુલર મનદીપ સર પાસે ચેકઅપ કરાવું છું, પણ મને એવું ખબર પણ નથી પડતી કે મારા હાથમાં ઓપરેટ થયું છે. હું દર વખતે ખાલી ડોક્ટરને એક મારું રેગ્યુલર ચેકઅપ છે તે બતાવવા આવું છું. બાકી મને કોઈ તકલીફ નથી કે મને ખબર પણ નથી પડતી કે મારું ઓપરેશન થયું છે. એટલે હું બધાને એવી સલાહ આપું કે એવું કેન્સરનું નામ સાંભળીને કર્યા કરતા સારા ડોક્ટરનો કન્સલ્ટ કરો, અને એમાં મનદીપ સરનું એકવાર કન્સલ્ટ કરવું, ઇટ્સ ધ બેસ્ટ. થેન્ક યુ.